કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? આગળના વિડીયો લેક્ચર દ્વારા તમે બહુ સરસ રીતે બીજા ચેપ્ટરને શીખ્યા છો. હવે એવું લાગે છે કે તમે બધી રીતે બધા નિયમો સાથે તૈયાર રહેશો. જુઓ મિત્રો, નામાના મૂળ તત્વોમાં તૈયારી કરવા માટે તમારે અગાઉ વાત કરી હતી તેમ રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર નક્કી કરવાના નિયમો તૈયાર કરવાના છે. સાથે સાથે તમારે ખાતાના પ્રકારમાં કયા ખાતા આવે છે એ પણ તમારે શીખવાનું છે. અને સૌથી અગત્યનો મુદ્દો છે કે દરેકે દરેક ખાતાના ઉધાર જમાના નિયમો તમારે તૈયાર કરવાના છે. જો આ ત્રણ વસ્તુ તમારી પાસે કમ્પ્લીટ તૈયાર હશે તો તમને તરત જ એકદમ સરળતાથી નામાનું આ પહેલું પગથિયું જે અત્યારે આપણે આજે શીખવાના છીએ એ બહુ સરસ રીતે તમે તૈયાર કરી શકશો. ચલો ત્યારે મને આશા છે કે તમારી પાસે આ ત્રણે ત્રણ વસ્તુઓ બરાબર તૈયાર છે અને આપણે પહેલા ચેપ્ટરમાંથી શીખીને બીજા ચેપ્ટરના નિયમોને યાદ કરીને ત્રીજા ચેપ્ટર તરફ આગળ વધીએ. બરાબર? તો બીજું ચેપ્ટર જે છે એ ચેપ્ટરનું નામ તમને બધાને ખબર છે કે ખાતાના પ્રકાર અને દ્વિઅસર. એમાં તમારા ચોપડીના પેજ નંબર 50 ઉપર તમને 5મો દાખલો આપેલો છે. એ દાખલો આપણે ગણીએ તો દરેક વિદ્યાર્થીઓ પોતાની પાસે ટેક્સ્ટબુક રાખશે અને એમાં પેજ નંબર 50 કાઢે. જો એમાં મથાળું લખ્યું છે કે નીચેના વ્યવહારો ગણેશના ચોપડામાં આપેલા છે તે કયા ખાતે ઉધારશો ને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો. એટલે ગણેશના ચોપડામાં તમને જુદા જુદા પ્રકારના વ્યવહારો આપ્યા છે. એ વ્યવહારોમાં કોના ખાતે ઉધાર કરશો અને કોના ખાતે જમા કરશો એ તમારે તૈયાર કરવાનું છે. એમાં સૌથી પહેલો વ્યવહાર છે ₹75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. મિત્રો, અહીંયા મેં ખાના પાડ્યા છે એ પ્રમાણે તમારે ખાના પાડવાના છે. પહેલું ખાનું વ્યવહારનું છે. મેં અહીંયા નાનું ખાનું પાડ્યું છે. અહીંયા હું વ્યવહાર નથી લખતો, માત્ર વ્યવહારનો નંબર લખું છું. એટલે પહેલો વ્યવહાર હું લખું છું એમ સમજાય કે 75,000 લાવી ધંધો શરૂ કર્યો. પછી બીજું ખાનું તમારે ઉધાર અસરનું આપવાનું છે. તેમાં ખાતાના 3 પ્રકાર: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું ને ઉપજ ખર્ચ ખાતું. પછી જમા અસરના પણ 3 ખાના: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું ને ઉપજ ખર્ચ ખાતું. વ્યવહાર ઉધાર થવાનું કારણ અને વ્યવહાર જમા થવાનું કારણ. આ પ્રમાણે તમારે ખાના પાડવાના અને દાખલાને સોલ્વ કરવાનો. પહેલાં આપણે જોઈએ તો રોકડ શબ્દ વ્યવહારમાં છે એટલે સંકળાયેલા ખાતામાં એક ખાતું તો રોકડ છે જ. બીજું, ધંધો શરૂ કરવા માટે રોકડા લાવવામાં આવે છે એટલે તરત આપણને ખ્યાલ આવે કે બીજું ખાતું અહીંયા મૂડી ખાતું સંકળાયેલું હશે. તો એક ખાતું સંકળાયેલું છે રોકડ ખાતું, કારણ કે વ્યવહારમાં રોકડ શબ્દ છે. અને બીજું ખાતું ધંધો શરૂ કરવા માટે રોકડ આવે છે એટલે મૂડી ખાતું પણ સંકળાયેલું છે. હવે રોકડ વ્યવહારમાં રોકડ ખાતું છે તો રોકડની પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો. તો આપણને એવી ખબર પડે છે કે ધંધામાં રોકડ આવે છે. તરત આપણને ખ્યાલ આવે કે રોકડ આવે તો ઉધાર થાય. અને રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. તો રોકડ ખાતું ઉધાર થાય છે એટલે ઉધાર અસર આપવાની છે. રોકડ પોતે માલ મિલકત પ્રકારનું ખાતું છે તો માલ મિલકત ખાતામાં તમારે લખવાનું રહેશે રોકડ ખાતે ઉધાર થશે. તો આ પ્રમાણે તમારે લખવાનું રોકડ ખાતે ઉધાર થશે. સામે મૂડી ખાતું જમા થશે અને મૂડી એ વ્યક્તિ ખાતું છે. તો વ્યક્તિ ખાતું જમા અસરમાં વ્યક્તિ ખાતામાં તમારે લખવાનું કે મૂડી ખાતે જમા થશે. તો મૂડી ખાતે જમા થશે. તો આ પ્રમાણે તમારે એક ખાતે ઉધાર અને બીજા ખાતે જમા લખવાના. હવે એનું કારણ લખવાનું. તો કારણમાં લખાશે કે ધંધામાં ઉધારનું અસરનું કારણ લખાશે ધંધામાં રોકડ આવે છે. તો ધંધામાં રોકડ આવે છે અને જમા અસરમાં લખવાનું માલિક મૂડી લાવે છે. ધંધામાં રોકડ આવે છે અને માલિક લાવે છે. આ પ્રમાણે દોર્યા પછી તમારે એક ખાનું દોરી દેવાનું એટલે એક વ્યવહાર પૂરો થયો. અને પછી તરત બીજો વ્યવહાર શરૂ કરવાનો. બીજો વ્યવહાર છે ₹2,000 પૂજાનો ખર્ચ થયો. તો બીજો વ્યવહાર આપણે લખ્યો એમ સમજવાનો. ખર્ચ થયો એનો મતલબ કે તમને વ્યવહારમાંથી ગર્ભિત રીતે શરત કહેવામાં આવે છે કે રોકડ ચૂકવાઈ છે. તો રોકડ ધંધામાંથી જાય છે કારણ કે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર છે એટલે એક ખાતું તો રોકડ સંકળાયેલું હશે. તો રોકડ ખાતું સંકળાયેલું છે આપણને ગર્ભિત શરત પરથી ખબર પડી કારણ કે ખર્ચ આપણે થયો છે. બીજું, અહીંયા પૂજાનો ખર્ચ થયો છે એટલે પહેલું ખાનું બનશે પૂજાનો ખર્ચ. તો પૂજા એટલે આપણે ધાર્મિક વિધિ. તો પૂજાનો ખર્ચ થયો એનો મતલબ કે રોકડ જાય છે અને ખર્ચ થાય છે.
હવે પૂજાનો ખર્ચ એ પોતે ઉપજ ખર્ચ ખાતાનો છે અને ખર્ચ થાય તો ઉધાર થાય નિયમ છે. તો ઉધાર અસરમાં ઉપજ ખર્ચ ખાતામાં લખાશે પૂજાના ખર્ચ ખાતે ઉધાર. તો પૂજાના ખર્ચ ખાતે ઉધાર લખાશે અથવા પરચુરણ લખી શકાય. પરચુરણ ખર્ચ ખાતે પણ ઉધાર લખી શકાય. અને બીજું છે રોકડ જાય છે એટલે રોકડ જમા થશે અને રોકડ પોતે માલ મિલકત પ્રકારમાં આવે છે એટલે જમા અસરમાં માલ મિલકતમાં લખાશે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતે જમા થશે. તો આ પ્રમાણે ખર્ચ ઉપજ ખર્ચમાં લખાશે અને રોકડ માલ મિલકતમાં લખાશે અને લખાશે પૂજા રોકડ ખાતે જમા. કારણ લખાશે પૂજાનો ખર્ચ થાય છે. પૂજાનો ખર્ચ થાય છે અને જમા અસરમાં લખાશે રોકડ ધંધામાંથી જાય છે. તો આ પ્રમાણે તમારે ઉધાર અને જમા અસર આપવાની અને એના કારણ પણ લખવાના રહેશે. આ આવડશે તો જ તમને આમનોંધ આવડવાની છે અને આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનું પગથિયું છે અને પ્રથમ પગથિયું તૈયાર કરવા માટે આ પ્રમાણે વ્યવહારોની ઓળખ કરવી ખૂબ જરૂરી છે. હવે ત્રીજો વ્યવહાર વિચારીએ. ત્રીજો વ્યવહાર છે 10,000 રૂપિયાનું ફર્નિચર લાવ્યા. જ્યારે વ્યવહારમાં રોકડ અને વ્યક્તિ બંનેનો ઉલ્લેખ ન હોય ત્યારે વ્યવહાર રોકડ કહેવાય. અહીંયા 10,000 રૂપિયાનું ફર્નિચર લાવ્યા. આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એટલે તમારા એક સંકળાયેલા ખાતાને આપણે ઓળખી શકીએ કે સંકળાયેલું ખાતું એક રોકડ હશે. બીજું આપણે શું લાવીએ છીએ તો ફર્નિચર લાવીએ છીએ તો સંકળાયેલું બીજું ખાતું છે ફર્નિચર ખાતું. એટલે આપણને વ્યવહાર પરથી બે ખાતા ખબર પડી, ફર્નિચર ખાતું અને રોકડ ખાતું. હવે રોકડની પરિસ્થિતિ વિચારવાની સરળતા તમારે એ કરવાની કે રોકડ વ્યવહારમાં રોકડ ખાતું હોય તો રોકડની પરિસ્થિતિ વિચારવાની. જો ધંધામાં રોકડ આવતી હોય તો રોકડ ખાતું ઉધાર કરવાનું, ધંધામાંથી રોકડ જતી હોય તો રોકડ ખાતું જમા કરવાનું. અહીંયા ફર્નિચર ખરીદ્યું એટલે રોકડ ખાતું જાય છે એટલે રોકડ ખાતું જમા થશે અને રોકડ પોતે માલ મિલકતમાં આવે છે. તો જમા બાજુ માલ મિલકતના ખાતામાં તમારે લખવાનું રહેશે રોકડ ખાતે જમા. તો બીજું જે ખાતું છે ફર્નિચર ખાતું ઉધાર થશે અને ફર્નિચર પોતે પણ માલ મિલકત છે એટલે માલ મિલકત ખાતામાં ઉધાર અસરમાં લખવાનું ફર્નિચર ખાતે ઉધાર. એક ખાતું જમા થશે તો આપોઆપ બીજું ખાતું ઉધાર થવાનું છે અથવા એક ખાતું ઉધાર થશે તો બીજું આપોઆપ જમા થવાનું છે. તો આ પ્રમાણે ફર્નિચર ખાતું ઉધાર થશે અને રોકડ ખાતું જમા થશે. હવે તમારે ઉધાર અસરનું કારણ લખવાનું કે ફર્નિચર ધંધામાં આવે છે. ફર્નિચર ધંધામાં આવે છે અને જમા અસરમાં લખવાનું રોકડ ધંધામાંથી જાય છે. તો ફર્નિચર ધંધામાં આવે છે અને રોકડ ધંધામાંથી જાય છે અને આ રીતે તમારો ત્રીજો વ્યવહાર ઉધાર અને જમામાં વર્ગીકૃત કર્યો તમારે લખવાનું છે. એટલે આ પ્રમાણે તમારે ખાના પાડવા એ ખૂબ જરૂરી છે. આગળ ચોથો વ્યવહાર. ચોથો વ્યવહાર કયો છે રૂપિયા 30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. એસબીઆઈમાં રૂપિયા 30,000 ભર્યા મતલબ રોકડ વ્યવહાર તો છે જ એટલે એક ખાતું તો આપણે લખી શકીએ રોકડ ખાતું. બીજું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મૂક્યું એટલે એસબીઆઈ ખાતું આપણે શોર્ટમાં લખ્યું કે એક એસબીઆઈનું ખાતું આવે છે અને બીજું છે રોકડ ખાતું છે. પછી રોકડ વ્યવહારની પરિસ્થિતિનો વિચાર કરવાનો કે રોકડ આવે છે કે જાય છે. તો આ વ્યવહારથી રોકડ ધંધામાંથી જાય છે એટલે જમા છે. તો રોકડ ખાતું જમા અસરમાં માલ મિલકતમાં લખાશે રોકડ ખાતે જમા થશે. તો રોકડ ખાતે જમા થશે તો એસબીઆઈનું ખાતું ઉધાર થશે અને એસબીઆઈ બેંક છે એટલે તે વ્યક્તિ ખાતું છે. તો ઉધાર અસરમાં વ્યક્તિ ખાતાના ખાનામાં લખવાનું એસબીઆઈ ખાતે ઉધાર. તો એસબીઆઈ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. હવે તમારે અસર લખવાની છે તો તમે એમ લખી શકો બેંકમાં અથવા બેંક રોકડ લેનાર છે કારણ કે વ્યક્તિ ખાતું લાભ લેનાર ખાતે ઉધાર થાય, લાભ આપનાર ખાતે જમા થાય. તો બેંક રોકડ લેનાર છે અને જમા અસરમાં લખવાનું રોકડ ધંધામાંથી જાય છે. આ પ્રમાણે તમારે ચોથો વ્યવહાર વર્ગીકૃત થયો. મને લાગે છે કે તમને હવે દરેક વ્યવહારમાં થોડો વિશ્વાસ વધતો જ હશે અને દરેક વ્યવહાર તમને આવડતા હશે. પાંચમો વ્યવહાર જોઈએ. 30,000 રૂપિયા પત્ની પાસેથી લોન લીધી. તમે 30,000 રૂપિયાની પત્ની પાસેથી લોન લો છો છતાં પણ ધંધામાં તો રોકડ આવે છે કારણ કે વ્યવહાર રોકડ છે. તો લોન લીધી વ્યવહાર રોકડ કહેવાય. રોકડ વ્યવહારમાં એક ખાતું રોકડનું હોય છે એટલે આપણે 5મા નંબરના વ્યવહારમાં એક ખાતું ઓળખાણ કરી કે તે ખાતું છે.
સામે તમે લોન લો છો એટલે તમારે અહીંયા બીજું ખાતું મળે છે, પત્નીની લોન ખાતું. તો આ વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા મળ્યા, એક પત્નીની લોનનું ખાતું અને બીજું રોકડ ખાતું. હવે તમારે રોકડ ખાતાની પરિસ્થિતિ વિચારવાની કે રોકડ ધંધામાં આવે છે કે રોકડ ધંધામાંથી જાય છે. તો આપણને ખબર પડે છે કે લોન લેવાથી ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર થાય, એટલે માલ મિલકત ખાતામાં તમારે લખવાનું રોકડ ખાતે ઉધાર કરો, એટલે રોકડ ખાતે ઉધાર થશે. સામે તમારે પત્નીની લોન છે તે દેવું છે અને એ આપણા ધંધામાં દેવું ઊભું થાય છે, અને પત્નીની લોન એ વ્યક્તિ ખાતું કહેવાય. તો જો રોકડ ખાતું ઉધાર થયું તો પત્નીની લોનનું ખાતું જમા થશે, અને તે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે એટલે જમા અસરમાં વ્યક્તિ ખાતામાં લખાશે પત્નીની લોન ખાતું જમા થશે. તો પત્નીની લોન ખાતું તમારે જમા કરવાનું છે. આ પ્રમાણે ઉધાર અને જમા અસર અપાઈ. ઉધાર અસરનું કારણ તમારે લખવાનું રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે, અને સામે પત્નીની લોન ધંધામાં આવે છે તો પત્નીની લોન ધંધામાં આવે છે, અથવા એવું લખી શકાય કે દેવું થાય છે, કોઈ પણ લખી શકાય. તમે એવું પણ લખી શકો છો કે પત્નીની લોન ધંધામાં આવે છે અથવા દેવું થાય છે એવું લખી શકો છો, કારણ કે આપણે દેવું કરીએ છીએ, લોન લાવીએ છીએ એટલે. હવે આ પ્રમાણે તમારે 5 વ્યવહાર થયા. આગળ વ્યવહાર વિચારીએ. છઠ્ઠો વ્યવહાર છે 20,000 રૂપિયાની ખરીદી કરી રકમ ચેકથી ચૂકવી. હવે અગાઉ આપણે નિયમ શીખ્યા છીએ કે જે વ્યવહારમાં ચેક શબ્દ હોય તો પણ એ વ્યવહાર રોકડ છે, પરંતુ સંકળાયેલું ખાતું બેંક. તો અહીંયા ચેક શબ્દ છે એટલે એક ખાતું મળે આપણને બેંક ખાતું. બીજું આપણે ખરીદી કરી છે એટલે પડશે ખરીદી ખાતું. એટલે આ જ વ્યવહાર પરથી આપણને બે ખાતા મળ્યા, ખરીદ ખાતું અને બેંક ખાતું. હવે ખરીદ ખાતું અને બેંક ખાતું છે, સામે બેંક આપણા ધંધામાંથી નાણાં જાય છે એટલે બેંક ખાતું જાય છે એટલે જમા થશે, કારણ કે નાણાં જાય તો જમા થાય. તો બેંક ખાતું જમા થશે અને ખરીદ ખાતું ઉધાર થશે. ખરીદી પોતે માલ મિલકત પ્રકારનું ખાતું છે, તો માલ મિલકત પ્રકારમાં તમારે લખાશે ખરીદી ખાતે ઉધાર કરો. તો ખરીદી ખાતે ઉધાર કરવાના છે. બેંક એ વ્યક્તિ ખાતું છે અને વ્યક્તિ ખાતું જમા થશે એટલે જમા અસરમાં લખાશે બેંક ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર થશે અને બેંક ખાતે જમા થશે. હવે ઉધાર અસરનું કારણ તમારે લખવાનું ખરીદી કરવાથી ધંધામાં માલ આવે છે. ખરીદી કરવાથી ધંધામાં માલ આવે છે અને બેંક નાણાં ચૂકવનાર છે. બેંક નાણાં ચૂકવે છે. તો આ જમા અસર લખી કે ધંધામાં ખરીદી કરવાથી માલ આવે છે તે ઉધાર અસર છે અને બેંક નાણાં ચૂકવે છે તે જમા અસર છે. અને આ પ્રમાણે તમારે વ્યવહારનું વર્ગીકરણ ઉધાર જમાના નિયમ પ્રમાણે કરવાનું રહેશે. ત્યાર પછી આગળ છે વ્યવહાર નંબર 7. 7મા નંબરના વ્યવહારમાં લખ્યું છે ₹42,000નું વેચાણ કર્યું, રકમ ચેકથી મળી. ફરીથી આપણે નિયમ રિપીટ કરીએ છીએ કે જો વ્યવહારમાં ચેક શબ્દ છે તો વ્યવહાર રોકડ છે, પરંતુ સંકળાયેલું ખાતું બેંકનું છે એટલે એક ખાતું આપણને મળે છે બેંક ખાતું. બીજું આ ચેક શેનાથી મળે છે તો માલનું વેચાણ કરવાથી મળે છે એટલે બીજું ખાતું આપણને મળશે વેચાણ ખાતું. તો એક ખાતું મળ્યું બેંક ખાતું અને બીજું ખાતું મળ્યું વેચાણ ખાતું. હવે નાણાં આવે છે કે જાય છે કરવાનો. તો વેચાણ કરવાથી નાણાં ધંધામાં આવે છે. આવે છે એટલે ઉધાર થશે અને બેંક ખાતું ઉધાર થશે. બેંક પોતે વ્યક્તિ ખાતું છે તો વ્યક્તિ ખાતાના કોલમમાં તમારે લખવાનું બેંક ખાતે ઉધાર થશે. તો બેંક ખાતે ઉધાર થશે. સામે વેચાણ એ માલ મિલકત છે ને માલ મિલકત ધંધામાંથી જાય છે એટલે જમા થશે. તો જમા અસરમાં માલ મિલકતના ખાતામાં તમારે લખવાનું રહેશે કે વેચાણ ખાતે જમા કરો. તો બેંક ખાતે ઉધાર કરવાના અને વેચાણ ખાતે જમા કરવાના. હવે આપણે ઉધાર અને જમા અસર આપવાની છે તો અહીંયા તમારે લખાશે બેંકમાં શિલ્લક આવે છે. બેંકમાં શિલ્લક એટલે નાણાં. તો બેંકમાં શિલ્લક આવે છે અને બીજું માલ જમા અસરમાં લખાશે માલ ધંધામાંથી જાય છે. એટલે કે માલ ધંધામાંથી જાય છે અને બેંકમાં શિલ્લક આવે છે
આ પ્રમાણે તમારે ઉધાર અને જમા અસર આપવાની થશે. દરેકે દરેક વ્યવહારમાં કંઈક અલગ છે અને બધા વ્યવહાર આપણે શીખીશું તો આમનોંધ બહુ સરળતાથી તમને આવડી જશે, કારણ કે આ જ વ્યવહારો તમારે આમનોંધમાં આવવાના છે. ખાલી લખવાની રીત બદલાશે એટલે રીત તમને શીખવાની રહેશે, વ્યવહારની સમજ શીખવાની જરૂર નહીં પડે. આ ચેપ્ટરમાં આપણે બહુ સારી રીતે તેને સમજી ચૂક્યા છીએ. આગળ તમારો વ્યવહાર આવશે 8મા નંબરનો વ્યવહાર. 8 નંબરના વ્યવહારમાં એવું લખ્યું છે 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા એનો મતલબ કે વ્યવહાર તો રોકડ છે, કારણ કે આપણે રોકડ લાવીએ છીએ એટલે એક સંકળાયેલું ખાતું, આમાં આપણને મળશે રોકડ ખાતું. બીજું આ રોકડ ક્યાંથી લાવીએ છીએ તો રોકડ આપણે બેંકમાંથી લાવીએ છીએ એટલે બીજું ખાતું મળ્યું આપણને બેંક ખાતું. તો સંકળાયેલા બે ખાતા મળ્યા, રોકડ ખાતું અને બેંક ખાતું. હવે આપણે રોકડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે, તો આ વ્યવહારથી રોકડ ધંધામાં આવે છે. રોકડ પોતે માલ મિલકત છે, તો ઉધાર અસરમાં માલ મિલકત રોકડ ખાતે ઉધાર. અને બીજું બેંક આપણને નાણાં આપે છે, લાભ આપનાર ખાતે એટલે જમા અસરમાં વ્યક્તિ ખાતામાં લખાશે બેંક ખાતે જમા. તો જમા અસરમાં લખ્યું આપણે વ્યક્તિની કોલમમાં કે બેંક ખાતે જમા. તો આ પ્રમાણે તમારે 3 ખાતાઓમાંથી ખાતાને કયા પ્રકારમાં છે તે ઓળખવાનો છે. ઉધાર અને જમા નિયમના આધારે ઉધાર થાય છે કે જમા થાય છે તે વિચારવાનું છે, અને ઉધાર અસર અને જમા અસર તમારે આપવાની છે. પછી એનું કારણ લખવાનું છે. તો કારણ અહીંયા લખાશે રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે. અને બીજું સામે જમા અસર લખાશે બેંક નાણાં આપે છે અથવા બેંક લાભ આપનાર છે. તો બેંક નાણાં આપે છે અને ધંધામાં રોકડ આવે છે, એ પ્રમાણે તમારે આ વ્યવહાર લખવાનો થશે. આગળ આપણે 9મો વ્યવહાર વિચારીએ. 9મો વ્યવહાર છે 2,000 રૂપિયા વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. તમે વીમા પ્રીમિયમ ચૂકવો છો ચેક દ્વારા. તો 9મો વ્યવહાર, ચેક શબ્દ છે એટલે વ્યવહાર રોકડ છે, પરંતુ ચેક છે એટલે ખાતું સંકળાયેલું બેંક ખાતું હશે, એટલે એક ખાતું આપણે લખ્યું બેંક ખાતું અને બીજું ખાતું આપણે વીમા પ્રીમિયમ ભરીએ છીએ એટલે બીજું ખાતું છે વીમા પ્રીમિયમ ખાતું. એટલે એક ખાતું મળ્યું આપણને વીમા પ્રીમિયમ ખાતું અને બીજું ખાતું મળ્યું આપણને બેંક ખાતું. હવે તરત જ આપણે બેંકની પરિસ્થિતિનો વિચાર કરવાનો કે આ વ્યવહારથી ધંધામાં કે બેંકમાં રોકડ આવે છે કે જાય છે. તો આપણને ખબર પડે છે કે વીમા પ્રીમિયમ ભરવાથી બેંકમાંથી રોકડ જાય છે, એટલે કે જમા અસર બેંક ખાતામાં થશે. અને વીમા પ્રીમિયમ એ ખર્ચ છે એટલે તેની ઉધાર અસર થશે. તો ઉધાર અસરમાં ઉપજ ખર્ચના કોલમમાં તમારે ઉધાર કરવાનું રહેશે કે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર થશે. અને સામે જમા અસરમાં તમારે બેંકના ખાતામાં, બેંક એ વ્યક્તિ ખાતું છે એટલે વ્યક્તિ ખાતાના કોલમમાં જમા અસરમાં લખાશે બેંક ખાતે જમા થશે. તો વીમા પ્રીમિયમ એ ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર થશે, અને બેંક એ વ્યક્તિ ખાતું છે એટલે જમા અસરમાં વ્યક્તિ ખાતામાં કોલમ થશે. અને હવે તમારે કારણ લખવાનું છે વીમા પ્રીમિયમ ચૂકવાય છે. તો વીમા પ્રીમિયમ ચૂકવાય છે અને સામે તમારે લખાશે બેંક નાણાં ચૂકવે છે. તો વીમા પ્રીમિયમ ચૂકવાય છે અને બેંક નાણાં ચૂકવે છે. એ રીતે તમારા 9માના વ્યવહારનો આપણે વર્ગીકરણ કર્યું તેમ કહેવાય. હવે 10મો વ્યવહાર જોઈએ, ધ્યાન આપજો. 10મો વ્યવહાર છે, વ્યવહારમાં લખેલું છે ₹3500 દલાલીના મળ્યા. તો મળ્યા, ચૂકવ્યા, લીધા શબ્દ હોય તો વ્યવહાર રોકડ કહેવાય. અહીંયા મળ્યા શબ્દ છે એટલે રોકડ વ્યવહાર છે, અને રોકડ વ્યવહારમાં એક ખાતું હંમેશા રોકડ ખાતું હોય છે એટલે આપણે રોકડ ખાતું લખ્યું. પછી એટલે કે રોકડ ક્યાંથી મળે છે તો રોકડ દલાલી દ્વારા મળે છે. તો બીજું ખાતું મળ્યું આપણને દલાલી ખાતું. તો બે ખાતા આપણને મળ્યા, રોકડ ખાતું અને દલાલી ખાતું. પછી તમારે રોકડની પરિસ્થિતિનો વિચાર કરવાનો કે રોકડ ધંધામાં આવે છે કે ધંધામાંથી જાય છે. તો રોકડ ધંધામાં આવે છે, આવે છે એટલે ઉધાર થશે. તો રોકડ એ માલ મિલકતનું ખાતું છે, તો માલ મિલકતના ખાનામાં તમારે લખવાનું રોકડ ખાતે ઉધાર થશે. તો રોકડ ખાતે ઉધાર. પછી દલાલી આવક છે અને આવક આપણા ધંધામાં થાય છે એટલે ઉપજ ખર્ચમાં જમા અસરમાં લખાશે, ઉપજના ખાનામાં લખાશે દલાલીની આવક થાય છે એટલે દલાલી ખાતે જમા થશે. એટલે દલાલીની આવક થાય છે એટલે તેની જમા તમારે લખવાનું દલાલી ખાતે જમા. પછી ઉધાર અસરનું કારણ લખાશે રોકડ
ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે. અને જમાનું કારણ લખાશે દલાલીની ઉપજ થાય છે. તો આ પ્રમાણે તમારે આવકનો વ્યવહાર હતો ને એનું વર્ગીકરણ તમારે ઉધાર જમાના નિયમો પ્રમાણે થયું. આગળ 11મા નંબરનો વ્યવહાર. 11 નંબરનો વ્યવહાર છે ₹12,000નો માલ દાણીને વેચ્યો, રકમ ચેકથી મળી. જો આ વ્યવહારમાં વ્યક્તિનું પણ નામ છે અને ચેકનું પણ નામ છે. ચેક નામ છે એટલે આપણે સમજી શકીએ કે આ વ્યવહાર રોકડ છે, પરંતુ સંકળાયેલું ખાતું બેંકનું ખાતું મળશે. એટલે અહીંયા એક ખાતું આપણને મળ્યું બેંક ખાતું. બીજું આપણે દાણીને માલ વેચીએ છીએ એટલે ખાતું મળશે આપણું વેચાણ ખાતું. તો એક ખાતું છે બેંક ખાતું અને બીજું ખાતું છે વેચાણ ખાતું. હવે આપણે વ્યવહારને ફરીથી જો વિચારીએ તો આપણને ચેક દ્વારા નાણાં મળે છે, તો બેંક ખાતું ઉધાર થશે. તો ઉધાર અસર, અને બેંક એ પોતે વ્યક્તિ ખાતું છે, તો વ્યક્તિ ખાતાના કોલમમાં ઉધાર અસરમાં લખાશે કે બેંક ખાતે ઉધાર કરવાના છે, એટલે બેંક ખાતે ઉધાર થશે. અને બીજું વેચાણ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, એટલે જમા અસરમાં માલ મિલકતમાં લખવાનું વેચાણ ખાતે જમા થશે. ખાતું કયા પ્રકારનું છે, ઉધાર જમાનો શું નિયમ છે, જો આ બંને વસ્તુ ક્લિયર હશે તો વર્ગીકરણ બહુ સરસ રીતે તમે કરી શકશો. વ્યક્તિ ખાતું બેંકમાં આવે છે એટલે બેંક આવે છે એટલે ઉધાર, તો વ્યક્તિ ખાતાના ઉધાર અસરમાં લખવાનું બેંક ખાતે ઉધાર. અને બીજું વેચાણ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, તો માલ મિલકત પ્રકાર જમા અસરમાં લખવાનું વેચાણ ખાતે જમા. ઉધાર અસરનું કારણ લખાશે કે બેંકમાં સિલક આવે છે અથવા બેંક સિલક વધે છે. અને વેચાણ લખવાનું જમા અસરમાં માલ ધંધામાંથી જાય છે. તો ઉધાર અસરમાં લખાશે બેંકમાં સિલક આવે છે અને જમા અસરમાં લખવાનું માલ ધંધામાંથી જાય છે. તો આ પ્રમાણે તમારે વ્યવહાર લખવાના થશે. 12મો વ્યવહાર. 12મા નંબરનો વ્યવહાર છે ₹8,000નો માલ દીપક પાસેથી ખરીદ્યો. જો માલ ધંધામાં ખરીદવામાં આવે છે અને રકમ ચેકથી ચૂકવી છે. ચેક શબ્દ છે એટલે બેંક ખાતું સંકળાયેલું છે, અને બેંક ખાતું સંકળાયેલું છે આપણને તરત ખબર પડી. એટલે એક ખાતું તો આપણે બેંક ખાતું લખી શકીએ. પછી આ વ્યવહાર શેનો છે, તો આ વ્યવહાર ખરીદીનો છે, તો બીજું ખાતું આપણને મળ્યું ખરીદ ખાતું. વ્યવહાર પરથી તરત જ જો તમે રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખી શકશો તો તરત જ તમે વ્યવહારના સંકળાયેલા ખાતા પણ ઓળખી શકશો. ચેક શબ્દ છે એટલે બેંક ખાતું છે જેવું સમજીને આપણે એક ખાતું તો બેંક ખાતું લખ્યું. પછી ખબર પડે કે આ વ્યવહાર શેનો છે, તો ખરીદીનો છે, તો એક ખાતું ખરીદ ખાતું મળ્યું. હવે આપણે વિચારવાનું કે બેંકમાંથી રોકડ આવે છે કે રોકડ જાય છે. તો આપણે સમજીએ છીએ કે ખરીદી કરવાથી બેંકમાંથી રોકડ જાય છે. રોકડ જાય છે એટલે જમા, એટલે બેંક ખાતું થશે જમા, તો ખરીદ ખાતું થશે ઉધાર. હવે બેંક પોતે વ્યક્તિ ખાતું છે, તો જમા અસરના વ્યક્તિ ખાતાના કોલમમાં તમારે લખવાનું બેંક ખાતે જમા થશે. અને ખરીદ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, તો ઉધાર અસરમાં માલ મિલકતમાં લખવાનું તમારે ખરીદ ખાતે ઉધાર. તો ખરીદ ખાતે ઉધાર થશે અને બેંક ખાતે જમા થશે. હવે કારણ લખવાનું છે. ઉધાર અસરનું કારણ લખાશે ધંધામાં ખરીદી થાય છે અને જમા અસરમાં લખાશે બેંક નાણાં ચૂકવે છે. તો ધંધામાં ખરીદી થાય છે અને બેંક નાણાં ચૂકવે છે. એ પ્રમાણે તમારે આ 12મા વ્યવહારના ઉધાર અને જમાના કારણો સાથે આપણે વ્યવહાર પૂરો કર્યો. આગળ આપણે 13મો વ્યવહાર જોઈએ. 13મો વ્યવહાર છે ₹2500 ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યા. મિત્રો તમને બધાને પહેલા ચેપ્ટરમાં પારિભાષિક શબ્દો યાદ છે. ધંધાનો માલિક જો ધંધામાંથી અંગત કામ માટે માલ મિલકત કે રોકડનો ઉપાડ કરે, ધંધામાંથી માલ મિલકત કે રોકડનો ઉપાડ કરે તો આપણે એમ કહી શકીએ કે એમાં ઉપાડ ખાતું સંકળાયેલું છે. તો એક ખાતું આપણને ઉપાડ ખાતું મળે છે અને બીજું આપણા ધંધામાંથી રોકડ તો જાય જ છે એટલે બીજું ખાતું મળે છે આપણને રોકડ ખાતું. તો સંકળાયેલા બે ખાતા છે. પહેલું ખાતું મળ્યું આપણને ઉપાડ ખાતું અને બીજું ખાતું મળ્યું આપણને રોકડ ખાતું. ઉપાડ એટલા માટે કે અંગત કામ છે. હવે રોકડ ધંધામાંથી તો જાય છે એટલે જમા, એટલે રોકડ ખાતું જમા અસર થશે અને ઉપાડ ખાતું ઉધાર અસર થશે. ઉપાડ પોતે વ્યક્તિ ખાતાના પ્રકારમાં આવે છે, તો ઉપાડ ખાતું વ્યક્તિ ખાતાની ઉધાર અસરમાં લખાશે કે ઉપાડ ખાતે ઉધાર થશે. તો ઉપાડ ખાતે ઉધાર થાય
અને રોકડ જાય છે એટલે જમા. તો રોકડ પોતે માલ મિલકતમાં આવે, તો જમા અસરના માલ મિલકતના કોલમમાં તમારે લખવાનું થાય કે રોકડ ખાતે જમા થશે. એટલે ઉપાડ ખાતે ઉધાર થાય અને રોકડ ખાતે જમા થાય. હવે કારણ લખાશે, ધંધામાંથી માલિક રોકડ ઉપાડે છે, એટલે અહીંયા લખાશે ધંધામાંથી માલિક અંગત ખર્ચ માટે રોકડ ઉપાડે છે. આ કારણ છે કે ધંધામાંથી માલિક અંગત ખર્ચ માટે રોકડ ઉપાડે છે, અને બીજું રોકડ ધંધામાંથી જાય છે. તો રોકડ ધંધામાંથી જાય છે. તો આ પ્રમાણે તમારે આ વ્યવહારનું વર્ગીકરણ થયું કહેવાય. આગળ આપણે 14મા નંબરના વ્યવહાર તરફ ધ્યાન આપીએ. ચૌદમા નંબરનો વ્યવહાર છે 1500 રૂપિયાનો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. આપણને ખબર છે કે ધંધામાંથી કોઈ પણ પ્રકારની માલ મિલકત કે રોકડ લઈ જવામાં આવે તો એમાં ઉપાડ ખાતું સંકળાયેલું છે. એટલે ધંધામાંથી માલ લઈ જઈએ છે. હવે આ રોકડ વ્યવહાર નથી ને ઉધાર વ્યવહાર પણ નથી. તો આ વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર છે ને એમાં સંકળાયેલા ખાતાઓની અંદર પહેલું ખાતું આવશે ઉપાડ ખાતું, અને બીજું ખાતું આવશે ઉપાડથી ગયેલ માલ ખાતું. તો બે ખાતા સંકળાયેલા છે, એક ઉપાડ ખાતું છે અને બીજું છે ઉપાડથી ગયેલ માલનું ખાતું છે. હવે ધંધાનો નિયમ છે, ધ્યાન આપજો. એક નિયમ છે, જે નિયમ હું અહીંયા લખું છું. કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય તો તેને ખરીદ ખાતે જમા થાય છે. આ નિયમ તમારે બધાએ ખાસ યાદ રાખવાનો છે કે જો વેચાણ સિવાય કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય તો તેને ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. આ સુધારો તમારે ખાસ યાદ રાખવાનો છે. કોઈ પણ કારણસરનો મતલબ થયો, દાખલા તરીકે આગથી બળી જાય, ચોરાઈ જાય, વરસાદમાં પલળી જાય, નમૂના તરીકે આપવામાં આવે, ઉપાડથી લઈ જવામાં આવે, જાહેરાત માટે આપવામાં આવે. કોઈ પણ કારણસર વેચાણ સિવાય જો ધંધામાંથી માલ જાય તો તેને ખરીદ ખાતે જમા થાય. અહીંયા ઉપાડથી ગયેલ માલ ખાતું ભલે સંકળાયેલું હોય, પણ આપણે એના બદલે ખાતું લખીશું ખરીદ ખાતું. તો હવે આપણી પાસે બે ખાતા મળ્યા ફાઇનલ, ઉપાડ ખાતું અને ખરીદ ખાતું. હવે ઉપાડ કરીએ એટલે તે ઉધાર તો થવાનો છે, કારણ કે વ્યક્તિ લાભ લેનાર છે, વ્યક્તિ પોતે લાભ લે છે. એટલે ઉધાર અસરમાં વ્યક્તિ ખાતામાં લખાશે ઉપાડ ખાતે ઉધાર થશે. તો ઉપાડ ખાતે ઉધાર થશે. અને બીજું જમા થાય છે, માલ જાય તો જમા. એ અસરથી આપણે માલ મિલકત ખાતામાં જમા બાજુ લખીશું કે ખરીદ ખાતે જમા થશે. તો ઉપાડ ખાતે ઉધાર થશે અને ખરીદ ખાતે જમા થશે. ઉધાર અસરમાં તમારે લખવાનું કે માલિક માલ લેનાર છે, માલિક લાભ લેનાર છે. અને જમા અસરમાં લખાશે અંગત વપરાશ માટે માલ જાય છે. માલિક લાભ લેનાર છે અને અંગત વપરાશ માટે માલ જાય છે. આમ તમારે ઉધાર અને જમા અસર આપવાની રહેશે. 15મા નંબરનો વ્યવહાર વિચારીએ આપણે. પંદરમા નંબરના વ્યવહારમાં લખ્યું છે ₹2000નું ડિવિડન્ડ ચેકથી મળ્યું, ચેક બેંકમાં ભર્યો. મિત્રો, ડિવિડન્ડ એટલે આપણે જે શેરમાં નાણાં રોક્યા હોય તેના ઉપર મળેલું વ્યાજ. તો આપણને વ્યાજની આવક થાય છે, બીજું આપણને ચેક પણ મળે છે. ચેક શબ્દ છે એટલે સંકળાયેલું ખાતું બેંકનું છે, તો એક ખાતું મળ્યું આપણને બેંક ખાતું. અને બીજું છે ડિવિડન્ડ મળે છે, એટલે બીજું ખાતું મળે છે ડિવિડન્ડ ખાતું. તો ડિવિડન્ડ એ ઉપજ ખર્ચ છે, એટલે ઉપજનું ખાતું છે. બેંક ખાતું અને ડિવિડન્ડ ખાતું મળ્યું. હવે આપણે વિચારીએ બેંકમાં રોકડ આવે છે કે જાય છે. તો ડિવિડન્ડ મળવાથી બેંકમાં રોકડ આવે છે એટલે થશે. અને બેંક પોતે વ્યક્તિ ખાતું છે, એટલે વ્યક્તિ ખાતાના કોલમમાં લખાશે બેંક ખાતે ઉધાર કરો.
બેંક ખાતે અને ડિવિડન્ડ એ ઉપજ છે તો જમા અસરમાં ઉપજ ખર્ચમાં લખાશે ડિવિડન્ડ ખાતે જમા થશે. તો બેંક ખાતે ઉધાર થશે ને ડિવિડન્ડ ખાતે જમા થશે. હવે આપણે ઉધારને જમાની અસર આપીએ તો બેંકમાં શિલ્લક વધે છે. બેંકમાં શિલ્લક વધે છે અને બીજું લખાશે ડિવિડન્ડની ઉપજ થાય છે. ડિવિડન્ડની ઉપજ થાય છે. તો આ ઉધારણે જમાના કારણો લખ્યા કે બેંકમાં શિલ્લક વધે છે કારણ કે આપણને ચેક મળે છે અને ડિવિડન્ડ નામની ઉપજ આપણા ધંધામાં થાય છે. હવે 16મા નંબરનો વ્યવહાર આપણે વિચારીએ. 16મા નંબરનો વ્યવહાર છે ₹200 બેંકે વ્યાજના જમા કર્યા. હવે જુઓ આપણા બેંકમાં જે નાણાં હતા તેના ઉપર આપણને વ્યાજ મળે છે. એનો મતલબ કે આપણને ઉપજ થાય છે. છતાં બેંકનું ખાતું તો સંકળાયેલું છે કારણ કે આ વ્યવહાર બેંકમાં બન્યો છે. એટલે એક ખાતું બન્યું આપણું બેંક ખાતું અને બીજું આપણને વ્યાજ મળે છે એટલે બેંક વ્યાજ ખાતું. એક ખાતું મળ્યું આપણને બેંકનું અને બીજું વ્યાજ મળ્યું પણ શેમાંથી મળ્યું બેંકમાંથી એટલે બીજું મળ્યું આપણને બેંક વ્યાજ ખાતું. હવે બેંકમાં શિલ્લક આવે છે વ્યાજ નામની આવકથી બેંકમાં શિલ્લકમાં વધારો થાય છે એટલે નાણાં આવે છે તેમ સમજવામાં આવે છે એટલે ઉધાર થશે. તો વ્યક્તિ ખાતામાં ઉધાર અસરમાં લખાશે તમારે કે બેંક ખાતે ઉધાર કરો. તો બેંક ખાતે ઉધાર થશે અને વ્યાજ પોતે ડિવિડન્ડ છે અને એ આવક છે. આવક છે એટલે જમા અસરમાં ઉપજ ખર્ચમાં લખાશે જમા બાજુ બેંક વ્યાજ ખાતે જમા. તો બેંક વ્યાજ ખાતે જમા થશે અને બેંક ખાતે ઉધાર થશે. હવે તમારે લખવાનું છે કે બેંક શિલ્લક વધે છે કારણ કે વ્યાજ મળવાથી આપણી શિલ્લક વધે છે અને બીજું વ્યાજની આવક થાય છે. જમા અસર લખાશે વ્યાજની આવક થાય છે. તો આ પ્રમાણે તમારે વ્યવહારનું વર્ગીકરણ થશે. બેંકમાંથી આપણને વ્યાજ જમા કર્યું છે એનો મતલબ બેંકમાં આપણી શિલ્લક વધી છે એટલે બેંક વ્યાજની આવક થાય છે અને બેંક ખાતું સંકળાયેલું છે. બેંક ખાતે ઉધાર થશે બેંક વ્યાજ ખાતે જમા થશે. બેંક વ્યાજ એ ઉપજ ખર્ચ ખાતું કહેવાય એટલે ઉપજ ખર્ચમાં જમા અને પછી આ પ્રમાણે તેની ઉધાર અને જમા અસર આપણે આપવાની રહે. 17મા નંબરનો વ્યવહાર 17મા નંબરનો વ્યવહાર છે ₹100 બેંકે ખર્ચના ઉધાર્યા. હવે બેંક આપણી પાસેથી ખર્ચ વસૂલ કરે છે તો આપણે બેંક જ વસૂલ કરે છે એટલે બેંક ખાતું તો સંકળાયેલું છે જ. તો સંકળાયેલા બે ખાતામાં પહેલું ખાતું આપણને મળ્યું બેંક ખાતું. બીજું શેના નાણાં ઉધાર્યા છે તો બેંક ચાર્જીસના ઉધાર્યા છે તો બેંક ચાર્જીસ આ બીજું ખાતું મળ્યું. એક ખાતું મળે છે બેંક ખાતું અને બીજું ખાતું મળે છે બેંક ચાર્જીસ ખાતું. હવે બેંકમાંથી નાણાં જાય છે એટલે રકમ જાય છે એટલે જમા થશે એટલે બેંક ખાતું જમા થશે અને ચાર્જીસ નામનો ખર્ચ થાય છે એટલે ખર્ચ ઉધાર થાય. તો ઉપજ ખર્ચમાં ઉધાર અસરમાં લખાશે બેંક ચાર્જીસ ખાતે ઉધાર. બેંક ચાર્જીસ ખાતે તમારે ઉધાર કરવાના છે અને જમા અસરમાં બેંક જમા થાય છે પરંતુ એ વ્યક્તિ ખાતું છે તો જમા અસરના વ્યક્તિ ખાતાના કોલમમાં તમારે લખવાનું કે બેંક ખાતે જમા કરો. તો બેંક ખાતે જમા થશે. તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર થશે અને બેંક ખાતે તમારે જમા કરવાના છે. હવે તમારે ઉધાર અને જમાનું કારણ લખાશે બેંક ચાર્જીસનો ખર્ચ થાય છે. ચાર્જીસનો ખર્ચ થાય છે અને નાણાં બેંક ચૂકવે છે એનો અર્થ કે બેંક શિલ્લક ઘટે છે. તો બેંક ચાર્જીસનો ખર્ચ થાય છે અને બેંક શિલ્લક ઘટે છે. એ પ્રમાણે તમારે 17મા નંબરના વ્યવહારનું વર્ગીકરણ થયું. 18મા નંબરનો વ્યવહાર જોઈએ. 18મા નંબરનો વ્યવહાર છે ₹300 મજૂરીના ચૂકવ્યા. આગળ મિત્રો ફરીથી નિયમનું પુનરાવર્તન કરીએ તો ચૂકવ્યા મળ્યા લીધા શબ્દ હોય તો વ્યવહારમાં રોકડ છે તેવું સમજાય. તો અહીંયા ચૂકવ્યા છે એટલે એક સંકળાયેલું ખાતું રોકડ ખાતું તો છે જ. તો રોકડ ખાતું આપણે બતાવેલું છે. બીજું શેના રોકડા ચૂકવ્યા છે તો મજૂરીના ચૂકવ્યા છે. તો પહેલું ખાતું મળ્યું આપણને મજૂરી ખાતું અને બીજું ખાતું મળ્યું આપણને રોકડ ખાતું. હવે રોકડની વાત કરીએ તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે તો રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા અસર થશે અને રોકડ પોતે માલ મિલકત પ્રકાર છે એટલે માલ મિલકતના કોલમમાં તમારે જમા અસર લખવાની રોકડ ખાતે જમા થશે. બીજું મજૂરી એક ખર્ચ છે
તો ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખાશે મજૂરી ખાતે ઉધાર. તો ઉધાર અસરમાં ઉપજ ખર્ચમાં લખાશે મજૂરી ખાતે ઉધાર થશે. જમા અસરમાં માલ મિલકતમાં લખાશે રોકડ ખાતે જમા થશે. હવે ઉધાર થવાનું કારણ લખાશે મજૂરીનો ખર્ચ ચૂકવાય છે, મજૂરીનો ખર્ચ ચૂકવાય છે, અને જમા અસરમાં લખાશે રોકડ ધંધામાંથી જાય છે, રોકડ ધંધામાંથી જાય છે. તો મજૂરીનો ખર્ચ થાય છે અને રોકડ ધંધામાંથી જાય છે, એ પ્રમાણે આ વ્યવહારનું તમારે વર્ગીકરણ ઉધાર અને જમામાં થશે. 19મા નંબરનો વ્યવહાર આપણે વિચારીએ. નંબર વ્યવહારમાં છે બેંક લોનનું વ્યાજ ₹350 ચૂકવ્યું. ફરીથી ચૂકવ્યું શબ્દ આવે છે એનો મતલબ કે ધંધામાંથી રોકડ તો જાય છે, તો એક સંકળાયેલું ખાતું મળ્યું આપણને રોકડ ખાતું, અને બીજું છે વ્યાજ ખાતું. તો લોન વ્યાજ ખાતું ને રોકડ ખાતું બે ખાતા મળ્યા. હવે રોકડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો રોકડ ધંધામાંથી તો જાય છે, રોકડ જાય છે એટલે જમા થશે. તો માલ મિલકતમાં તમારે લખાશે રોકડ ખાતે જમા થશે. જમા અસરના માલ મિલકતના કોલમમાં લખાશે રોકડ ખાતે જમા થશે. અને લોનનું વ્યાજ એ આપણા માટે ખર્ચ છે એટલે ઉધાર અસરમાં ઉપજ ખર્ચમાં લખાશે લોન વ્યાજ ખાતું ઉધાર થશે, લોન વ્યાજ ખાતે ઉધાર થશે. તો લોન વ્યાજ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. ઉધાર અને જમાના કારણોમાં લખીએ તો લોનના વ્યાજનો ખર્ચ થાય છે, લોનના વ્યાજનો ખર્ચ થાય છે, અને બીજું રોકડ ધંધામાંથી જાય છે, રોકડ ધંધામાંથી જાય છે. તો આ પ્રમાણે ઉધાર અને જમા અસર અપાઈ. લોનના વ્યાજનો ખર્ચ થાય છે અને રોકડ ધંધામાંથી જાય છે. વ્યવહાર નંબર 20 ધ્યાન આપજો. આ 20 વ્યવહાર જો તમારે બરાબર આવડવાના છે તો એટલું યાદ રાખજો કે તમને આમનો જ બહુ સરળતાથી આવડી જશે. અને જે દ્વિનોંધી નામા પદ્ધતિનું પ્રથમ પગથિયું છે. છેલ્લું છે યંત્ર ખરીદ્યું ₹12,000. તો તમારા ધંધામાં ખરીદ્યું શબ્દ છે, વ્યવહારમાં રોકડનું પણ નામ નથી, વ્યક્તિનું પણ નામ નથી, એટલે કહી શકાય કે વ્યવહાર રોકડ છે. તો સંકળાયેલું ખાતું એક આપણને મળે છે રોકડ ખાતું, અને બીજું ખાતું મળે છે યંત્ર ખાતું. તો યંત્ર ખાતું ને રોકડ ખાતું એવા બે સંકળાયેલા ખાતા આપણને મળ્યા. હવે રોકડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે? તો રોકડ ધંધામાંથી જાય છે. જાય છે એટલે જમા અસર થશે, અને રોકડ પોતે માલ મિલકત છે એટલે માલ મિલકતની જમા અસરમાં લખાશે રોકડ ખાતે જમા કરવાના. તો રોકડ ખાતે જમા થશે. અને બીજું યંત્ર મિલકત છે તો મિલકત ધંધામાં આવે, ઉધાર અસરમાં લખાશે માલ મિલકતના કોલમમાં યંત્ર ખાતે ઉધાર થશે. તો યંત્ર એ માલ મિલકત છે એટલે માલ મિલકતના કોલમમાં ઉધાર અસરમાં લખ્યું યંત્ર ખાતે ઉધાર. જમા પણ રોકડ જાય છે એટલે માલ મિલકતના કોલમમાં લખ્યું રોકડ ખાતે જમા. હવે આપણે કારણ લખીએ તો યંત્ર ધંધામાં આવે છે, યંત્ર ધંધામાં આવે છે, અને જમા અસર લખાશે રોકડ ધંધામાંથી જાય છે. તો આ પ્રમાણે તમારે 20 વ્યવહાર આપણે પૂરા કરીને દાખલો પૂરો કર્યો. મિત્રો જુઓ, ધ્યાન આપો, તમારે જ્યારે પણ અસર આપવાની થશે ત્યારે આ પ્રમાણે પરીક્ષામાં ખાના દોરવા ફરજિયાત છે. પહેલા વ્યવહાર મેં અહીંયા ખાનું નાનું દોર્યું છે એટલે મેં વ્યવહાર લખ્યો નથી. તમારે ડબલ પેજનો ઉપયોગ કરવાનો અને વ્યવહાર પૂરેપૂરો લખવાનો. એટલે પહેલું ખાનું બનશે વ્યવહારનું, બીજું ખાનું બનશે ઉધાર અસરનું. એમાં 3 પ્રકાર છે આપણે ખાતાઓના: વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. એટલે 3 ખાતા બનાવવાના. પછી જમા અસરમાં પણ 3 ખાતા બનાવવાના, અને ત્યાર પછી ઉધાર અસર અને જમા અસરના કારણો લખવાના. અને આ પ્રમાણે તમામ વ્યવહારોની નોંધ તમારે લખવાની રહેશે. મિત્રો, મને લાગે છે કે આ રીતે વર્ગીકરણ જો તમને બરાબર આવડી ગયું હશે તો આમનો જ લખવાની શરૂઆત તમે બહુ સરળતાથી કરી શકશો. છતાં મારું ફરીથી તમને રિમાઇન્ડર છે કે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખવાના નિયમો તૈયાર કરજો, ખાતાઓને ઓળખવાના ખાતાના પ્રકાર નક્કી કરજો અને એને ઓળખજો, અને દરેક ખાતાના ઉધાર જમાના નિયમો તૈયાર કરજો. જો આટલું તમને આવડતું હશે તો આ રીતે વર્ગીકરણ તમે ખૂબ સરળતાથી કરી શકશો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. આ રીતે જો તમે સમજણ કેળવશો તો દ્વિઅસર પણ તમે સંપૂર્ણ રીતે સમજી શક્યા છો અને ખાતાના પ્રકાર પણ તમે ઓળખી શક્યા છો. હવે પછીના વિડીયો લેક્ચર નંબર 3 શીખવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી સેફ રહેજો, ઘરમાં રહેજો, ભણતા રહેજો, કારણ કે આ
પાયાનું વર્ષ છે. આવજો.